એક એવા સમાચાર સામે આવ્યા છે કે અનિલ અંબાણી હવે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે અને એટલું મોટું કરવા જઈ રહ્યા છે કે એમના ભાઈ મુકેશ અંબાણીની સાથે એમની સીધી ટક્કર થવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે અનિલ અંબાણી વિશે જે કંઈ પણ સાંભળ્યું તો આપણે મોટે ભાગે એવું સાંભળીએ કે એમની નાદારીની વાત હોય, એમની કંપની ડૂબી ગઈ, એમના રૂપિયા ડૂબી ગયા, રોકાણકારોના પૈસા ડૂબી ગયા, એવી જ વાતો અત્યાર સુધી આપણે સાંભળીએ છીએ। પરંતુ અત્યારે એક એવા સમાચાર સામે આવ્યા છે કે અનિલ અંબાણી હવે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે અને એટલું મોટું કરવા જઈ રહ્યા છે કે એમના ભાઈ મુકેશ અંબાણીની સાથે એમની સીધી ટક્કર થવાની છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, અનિલ અંબાણી હવે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે અને એવું મોટું કરવા જઈ રહ્યા છે કે મુકેશ અંબાણી, ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓને અનિલ અંબાણી ટક્કર આપશે। તો તમને એમ થશે કે અનિલ અંબાણી એવું તો શું કરવા જઈ રહ્યા છે? તો અનિલ અંબાણી બે બિઝનેસ કરવાની યોજના બનાવી રહ્યા છે। અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે અને ઇલેક્ટ્રિક કારની બેટરીઝ બનાવવા માટે એમ બે બિઝનેસનું પ્લાનિંગ કરી રહી છે। અને આના માટે કંપનીએ એક BYD કંપનીના ભારતના પૂર્વ હેડ સંજય ગોપાલકૃષ્ણનની નિમણૂક પણ કરી દીધી છે। રોયટર્સનો એક અહેવાલ છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અનિલ અંબાણીની યોજના એવી છે કે દર વર્ષે લગભગ 2.5 લાખ જેટલી કાર બને એટલી ક્ષમતા ધરાવતો એક ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કારનો પ્લાન્ટ એમને સ્થાપવાનો છે। અને એના માટે બહારના જે સલાહકારો છે એમની સલાહ પણ લેવામાં આવી રહી છે। અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જે આ EV પ્લાન્ટની ક્ષમતા છે એ પછી આગામી વર્ષોમાં વધારીને 7.5 લાખ દર વર્ષે ઉત્પાદન કરવાની પણ યોજના છે। આ ઉપરાંત અનિલ અંબાણી બેટરીનું ઉત્પાદન કરવા માટે પણ વિચારી રહ્યા છે અને 10 ગીગાવાટ અવર એની ક્ષમતાવાળી બેટરીનો પ્લાન બનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં એની પણ જે ક્ષમતા છે એ 75 ગીગાવોટ સુધી લઈ જવાની અનિલ અંબાણીની યોજના છે। હવે મુકેશ અંબાણીને ટક્કર એવી રીતે આપશે કે મુકેશ અંબાણી પોતે પણ બેટરીના બિઝનેસમાં જવાનું વિચારી રહ્યા છે અને તાજેતરમાં જ એમણે 10 ગીગાવોટ બેટરી સેલ પ્રોડક્શન માટે એક સરકારી ઇન્સેન્ટિવ્સ માટે બીડ ભરી હતી અને મુકેશ અંબાણી એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી બનાવવાના છે। હવે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જૂન મહિનાની અંદર ઓટોમોબાઈલથી સંબંધિત બે નવી પૂર્ણ માલિકીની સહાયક કંપનીઓની રચના પણ કરી છે। એમાંથી એક કંપનીનું નામ આપવામાં આવ્યું છે રિલાયન્સ EV પ્રાઇવેટ લિમિટેડ। દર્શક મિત્રો, અનિલ અંબાણીની જે કંપનીઓ છે એ ઘણી બધી દેવામાં ડૂબી ગઈ છે અને નાદારી પણ નોંધાવી છે। અનિલ અંબાણી સામે ઘણા બધા આરોપો બી લાગ્યા છે, પરંતુ અત્યારે અનિલ અંબાણી ફરીથી બિઝનેસમાં ઊભા થવા માંગી રહ્યા છે એવું લાગી રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।